નમસ્કાર મિત્રો, પિતૃ પક્ષમાં ભૂલથી પણ આ વસ્તુઓ ન ખાવી જોઈએ તેમજ આ સમયગાળા દરમિયાન આવી વસ્તુનું દાન પણ ન કરવું જોઈએ, નહીંતર ભયંકર પિતૃદોષ લાગી શકે છે. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે એક એવા સમય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે સમયને હિન્દુ ધર્મ ગ્રંથોમાં અત્યંત પવિત્ર માનવામાં આવ્યો છે અને સાથે સાથે ખૂબ જ ભયજનક પણ માનવામાં આવે છે, કેમ કે આ સમય શ્રાદ્ધ પક્ષનો સમય છે. મિત્રો, 8 સપ્ટેમ્બર 2025મી પિતૃ પક્ષની શરૂઆત થઈ રહી છે અને આ દિવસથી લઈને 16 દિવસ સુધી આ સમયગાળો પિતૃઓને અર્પણ કરવા માટેનો આવવાનો છે. આ સમય દરમિયાન કરવામાં આવેલા શ્રાદ્ધ, તર્પણ અને દાન પિતૃઓ સુધી સીધું જ પહોંચે છે અને પિતૃઓની આત્માને શાંતિ મળે. પરંતુ આ પિતૃ પક્ષના દિવસોમાં જો કોઈ વ્યક્તિ જાણતા અજાણતા કોઈ ખોટી વસ્તુ ખાઈ લે અથવા તો કોઈ ખોટું દાન કરી દે તો એના જીવનમાં ખૂબ જ ભયંકર પિતૃદોષ લાગી શકે છે અને પેઢી દર પેઢી દુઃખો વધતા જાય છે. એવું કહેવાય છે કે પિતૃ પક્ષ એટલે કે માત્ર શ્રાદ્ધનો સમય જ નહીં, પરંતુ પિતૃઓને યાદ કરવાનો સમય પણ હોય છે. આપણા પૂર્વજોના આશીર્વાદ વગર આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ ન આવી શકે, પરંતુ જ્યારે પિતૃઓ રિસાઈ જાય ત્યારે ઘરમાં કલેશ વધે છે, પૈસાની અછત વધે છે અને સંતાન સુખમાં અડચણો આવે છે અને સતત બીમારીઓ વધતી રહે છે. એટલા માટે કહેવાય છે કે પિતૃ પક્ષમાં સાવધાન રહેવું જોઈએ. હવે તમે એવું વિચારશો કે આ વખતનો પિતૃ પક્ષ કેમ ખાસ છે, તો મિત્રો, આ વખતનો પિતૃ પક્ષ થોડો જુદો છે કારણ કે આ વખતે પિતૃ પક્ષની શરૂઆત સોમવારે થઈ રહી છે. સોમવાર ભગવાન શિવનો દિવસ છે અને પિતૃ પક્ષના દેવતાઓમાં યમરાજ અને પિતૃ દેવતાઓની સાથે ભગવાન શિવજીનું પણ મહત્વ છે. એટલે આ વખતનો પિતૃ પક્ષ બીજા પિતૃ પક્ષથી ખૂબ જ શક્તિશાળી અને અસરકારક બનશે અને આ સમયમાં કરેલી એક પણ ભૂલનો પ્રભાવ અત્યંત ગંભીર પડી શકે છે. મિત્રો, આ કારણે જ આ વર્ષના પિતૃ પક્ષમાં આપણે ખૂબ ધ્યાન રાખવું પડશે. હવે મિત્રો, એક વાત ખાસ ધ્યાનથી સાંભળી લેજો. જો તમે આ વિડીયોને અધૂરો જોઈને જ ચાલ્યા જશો અથવા તો વચ્ચેથી કાપીને જોશો તો તમે અધૂરી માહિતી મેળવીને ભૂલ કરી બેસશો અને એ ભૂલથી તમારું આખું જીવન મુશ્કેલીમાં પડી શકે છે. એટલા માટે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ અને આ જ્ઞાનને પૂર્ણ રૂપે સમજો, નહીંતર પિતૃદોષ લાગવાની શક્યતા વધારે છે. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા એક નાનું એવું કામ કરી દેજો. નીચે કોમેન્ટ બોક્સમાં ઓમ પિતૃદેવાય નમઃ જરૂર લખજો અને જો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવી જ આધ્યાત્મિક અને જીવન બદલનારી માહિતી તમને સતત મળતી રહે. તો મિત્રો, ચાલો શરૂ કરીએ પિતૃપક્ષ વિશેનું રહસ્યમય અને અગત્યનું જ્ઞાન. હવે આપણે સૌપ્રથમ એ જાણશું કે પિતૃપક્ષ દરમિયાન કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ અને એ શા માટે ન ખાવી જોઈએ. તો મિત્રો, હિન્દુ ધર્મમાં ખોરાકનો સીધો જ સંબંધ આપણા મન અને આત્મા સાથે માનવામાં આવ્યો છે. આપણે જેવું ખાઈએ છીએ એવા જ વિચારો આવે છે. પિતૃ પક્ષનો સમય એક એવો સમય છે કે આ સમયે આપણી થાળીમાં લેવાયેલ દરેક વસ્તુ માત્ર આપણને નહીં પરંતુ પિતૃઓને પણ અર્પિત કરવામાં આવે છે અને આ સમયે આપણે કોઈ ખોટો ખોરાક ખાઈ લઈએ તો એને પિતૃઓનું અપમાન માનવામાં આવે છે અને એથી જ ભયંકર પિતૃદોષ લાગે છે. મિત્રો, સૌપ્રથમ વાત કરીએ માંસાહારની. પિતૃ પક્ષ દરમિયાન કોઈ પણ પ્રકારનો માંસાહાર ક્યારેય પણ લેવો ન જોઈએ. માંસ ખાવાનો અર્થ એ થાય છે કે હિંસા કરવી અને આ દિવસો એવા છે જ્યારે આપણે પિતૃઓ માટે શ્રાદ્ધ કરી રહ્યા હોઈએ ત્યારે કોઈપણ પ્રાણીનું બલિદાન કે માંસ ખાવું એ પિતૃઓ માટે અપમાન સમાન છે. જો કોઈ વ્યક્તિ પિતૃ પક્ષમાં માંસાહાર કરે છે તો એના પિતૃઓને અશાંતિ મળે છે અને તેઓ
પોતાના આશીર્વાદ પાછા ખેંચી લે છે, જેનાથી ઘરમાં દુઃખ અને અસ્થિરતા આવે છે. બીજું કે દારૂ અને મદિરા. મિત્રો, પિતૃ પક્ષ દરમિયાન દારૂ પીવું સૌથી મોટું પાપ માનવામાં આવ્યું છે, કારણ કે મદિરાથી મન અને આત્મા બંને દૂષિત થાય છે. જે દિવસો પવિત્ર માનવામાં આવ્યા છે, એ દિવસોમાં જો કોઈ વ્યક્તિ નશો કરે છે તો એ સીધા જ પિતૃઓને દુઃખ પહોંચાડે છે. પરિણામે એના જીવનમાં સતત અવરોધો ઊભા થાય છે. ત્રીજું છે કાંદા અને લસણ. કાંદા અને લસણને તામસિક ખોરાક માનવામાં આવે છે. તામસિક ખોરાક ખાવાથી મનમાં ઉગ્રતા, રાગ, દ્વેષ અને વાસનાઓ વધે છે. પિતૃ પક્ષ દરમિયાન ખાસ કરીને શુદ્ધ સાત્વિક આહાર ખાવો જોઈએ, જેથી કરીને પિતૃઓને પ્રસન્ન કરી શકાય. જો આ દિવસોમાં કાંદા લસણ ખાઈએ છીએ તો પિતૃઓની આત્માને દુઃખ થાય છે અને આશીર્વાદ સ્વાદ મળતા નથી. હવે ચોથી વસ્તુ વિશે જાણીએ તો એ છે ખાટી વસ્તુઓ, જેમ કે આંબલી, લીંબુ, કાચી કેરી, વધારે ખાટું દહીં. આવી વસ્તુઓ પિતૃપક્ષમાં ખાવાની મનાઈ છે, કારણ કે ખાટા ખોરાકને અશુદ્ધ અને ઉગ્રતા લાવનારા માનવામાં આવે છે. ખાસ કરીને તર્પણ અને શ્રાદ્ધના સમયે ખાટી વસ્તુઓનું સેવન કરવાથી પિતૃઓને અર્પણ થયેલા જળમાં અશુદ્ધિ આવે છે. પાંચમી વસ્તુ છે તેલી અને તળેલો ખોરાક. પિતૃ પક્ષ દરમિયાન તળેલું ભોજન ખાવાથી શરીરમાં આળસ અને અરુચિ આવે છે. આળસુ મનથી કરાયેલા શ્રાદ્ધ કદી પણ પિતૃઓ સુધી પહોંચતું નથી. એટલા માટે પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓ માટે તાજું ભોજન અર્પણ કરવું જોઈએ. મિત્રો, આ તમામ વસ્તુઓ ન ખાવાનો અર્થ માત્ર પરંપરા જ નહીં, પરંતુ આપણા પિતૃઓ પ્રત્યેની ભાવના છે અને સાત્વિક જીવન તરફ આપણને દોરી જતી એક પ્રાચીન રીત છે. તેથી આ નિયમોનું પાલન કરવું ખૂબ જ આવશ્યક છે. મિત્રો, હવે આપણે આ મહત્વના પ્રશ્નોના જવાબ જાણશું કે પિતૃ પક્ષ દરમિયાન આખરે શું ખાવું જોઈએ. કેમ કે આપણે પહેલાથી જાણ્યું છે કે આ સમયમાં ખોટો ખોરાક લેવાથી ભયંકર પિતૃદોષ લાગી શકે છે. પરંતુ માત્ર ખોટો ખોરાક ન ખાવાથી જ કાર્ય પૂર્ણ નથી થઈ જતું. સાચું અને સાત્વિક ભોજન લેવું પણ એટલું જ જરૂરી છે, કારણ કે પિતૃ પક્ષ એ દિવસો છે જ્યારે આપણા પૂર્વજો પોતાની આશા લઈને આપણી પાસે આવે છે કે આપણે એને યાદ કરશું, એને તર્પણ અને શ્રાદ્ધ કરશું અને એનું સન્માન રાખશું. તો પિતૃ પક્ષ દરમિયાન સાત્વિક ભોજન ખાવું જોઈએ. એ પિતૃઓ પ્રત્યેની શ્રદ્ધા છે. સાત્વિક ભોજન એટલે શુદ્ધ, તાજું, અહિંસક, શાકાહારી અને સાદો ખોરાક જે મનને શાંત રાખે છે અને આત્માને શુદ્ધ કરે છે. જ્યારે આપણે આવું ભોજન કરીએ છીએ ત્યારે એની સકારાત્મક શક્તિ પિતૃઓ સુધી પહોંચે છે અને તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. હિન્દુ શાસ્ત્રોમાં પિતૃ પક્ષ દરમિયાન અન્નનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને ચોખા, ઘઉં અને જવ. આ અન્નમાંથી બનાવેલું ભોજન પિતૃઓને અર્પણ કરવાથી તેઓ તૃપ્ત થાય છે. એટલા માટે આ દિવસોમાં ખીચડી, રોટલી, ખીચું જેવી સાદી વાનગીઓ બનાવવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. દૂધથી બનાવેલી વસ્તુઓ. દૂધને સાત્વિકતા અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવ્યું છે. દૂધ, દહીં, ઘી, માખણ જેવી વસ્તુ તો પિતૃ પક્ષમાં ખાવી જોઈએ અને પિતૃઓને અર્પણ પણ કરવી જોઈએ. ખાસ કરીને ઘીનો દીવો પ્રગટાવીને શ્રાદ્ધ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. શ્રાદ્ધ દરમિયાન ફળોનું પણ ખૂબ જ મહત્વ છે. મિત્રો, પિતૃ પક્ષ દરમિયાન તાજા ફળો ખાવા જોઈએ, જેમ કે કેળું, સફરજન, નાસપતિ, દ્રાક્ષ વગેરે ફળો પિતૃઓને અર્પણ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને ફળો ખાવાથી શરીર હલકું અને મન શુદ્ધ રહે છે. હિન્દુ પરંપરામાં ફળને પ્રસાદ સ્વરૂપ માનવામાં આવે છે, એટલે ફળનો સમાવેશ ખૂબ જરૂરી છે. પિતૃપક્ષ દરમિયાન તાજું અને સાત્વિક શાકભાજી પણ ખાવું જોઈએ, જેવા કે બટાકા, મીઠા, રતાળું, કોળું, તુરિયું, ચોળી જેવા હળવા શાકભાજી ખાવા જોઈએ. આ શાકભાજી તાજી હોવી જોઈએ અને એમાં
વધારે મસાલા કે તેલ ન હોવું જોઈએ. સાદા સ્વરૂપે બનાવેલ શાકભાજી પિતૃપક્ષ માટે ઉત્તમ માનવામાં આવે છે. દાળ અને કઠોળને પોષણ અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. મગદાળ, તુવેર દાળ, ચણા દાળમાંથી બનાયેલી ખીચડી અથવા સૂપ જેવી વાનગીઓ શ્રેષ્ઠ છે, પરંતુ એમાં કાંદા લસણનો ઉપયોગ ન કરવો જોઈએ. પિતૃપક્ષમાં દાળનું અર્પણ પિતૃઓને અત્યંત તૃપ્ત કરે છે એવું શાસ્ત્રોમાં કહેવાયું છે. તલ પિતૃપક્ષમાં સૌથી પવિત્ર અર્પણોમાંનું એક છે. તલ તર્પણમાં પણ વપરાય છે અને તલથી બનાવેલા લાડુ અથવા તલનું પાણી પિતૃઓને પ્રસન્ન કરે છે. એટલે આ દિવસોમાં તલથી બનેલી વસ્તુ ખાવી અને પિતૃઓને અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તાજું રાંધેલું ભોજન આ દિવસોમાં હંમેશા તાજું રાંધેલું ભોજન ખાવું જોઈએ. બેસેલું ભોજન કે ફરીથી ગરમ કરેલું ભોજન ન ખાવું. શ્રાદ્ધ કર્મમાં પણ તાજું રાંધેલું જ ભોજન અર્પણ કરવું જોઈએ અને ત્યારબાદ પોતે પણ ખાવું જોઈએ, કેમ કે પિતૃઓને તાજું ભોજન પસંદ હોય છે. મીઠાઈનો ઉપયોગ ગોળ અને ખાંડથી બનેલી સાદી મીઠાઈઓ જેમ કે શીરો, લાડુ, ખીર વગેરે પિતૃપક્ષ દરમિયાન બનાવવી અને અર્પણ કરવી જોઈએ. મીઠાઈ સ્નેહ અને પ્રેમનું પ્રતીક છે. પિતૃઓને મીઠાઈ અર્પણ કરવાથી ઘરમાં મીઠાશ અને સુખ સમૃદ્ધિ આવે છે. પિતૃ પક્ષ દરમિયાન શુદ્ધ જળનું સ્થાન સર્વોપરી છે. તર્પણમાં તલ જળનું તર્પણ પિતૃઓને અત્યંત પ્રસન્ન કરે છે. આ દિવસોમાં પાણી પીવાનું પણ નિયમિત અને પવિત્ર માનસિકતા સાથે રાખવું જોઈએ. મિત્રો, આમ જોવામાં આવે તો પિતૃપક્ષમાં ખાવાનું મુખ્ય ધ્યેય છે કે સાદગી, શુદ્ધતા અને સાત્વિકતા હોવી જોઈએ, જેનાથી આપણા પિતૃઓનું સન્માન થાય છે અને તેઓ ખુશ થઈને પોતાના વંશજોને આશીર્વાદ આપે છે. મિત્રો, હવે આપણે એક એવો અગત્યનો વિષય જાણશું જે મોટા ભાગના લોકો નથી જાણતા અથવા તો એને અવગણે છે. પિતૃપક્ષના દિવસોમાં આપણે કઈ વસ્તુઓ દાનમાં આપવી જોઈએ અને કઈ વસ્તુઓ ન આપવી જોઈએ અથવા તો પિતૃપક્ષ દરમિયાન કઈ વસ્તુઓ અન્ય પાસેથી લેવી જોઈએ. આપણે સૌપ્રથમ જાણીએ અનાજ વિશે. પિતૃપક્ષ દરમિયાન અનાજનું દાન તો કરવું જોઈએ, પરંતુ એમાં ખૂબ સાવધાની રાખવી જોઈએ. બગડેલું અનાજ, બેસેલું અનાજ અથવા જીવાત લાગેલું અનાજ ક્યારેય પણ દાન ન કરવું જોઈએ, કેમ કે આવું અનાજ આપવાથી પિતૃઓનું અપમાન થાય છે અને ઘરમાં દુર્ભાગ્ય આવે છે. મિત્રો, યાદ રાખજો, પિતૃપક્ષના દિવસોમાં શુદ્ધ અને તાજું અનાજ દાન કરવું જોઈએ. કપડાના દાન વિશે વાત કરીએ તો મિત્રો, આ દિવસોમાં નવા કપડાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ પહેરેલા ફાટેલા અથવા ગંદા કપડાં દાન કરવા એને પાપ ગણવામાં આવે છે. ઘણીવાર લોકો જૂના કપડાં ગરીબોને આપી દે છે, પરંતુ પિતૃપક્ષમાં આવું કરવાથી પિતૃઓ દુઃખી થાય છે. એટલે જો કપડાં આપવા હોય તો નવા આપો, પરંતુ ક્યારેય પણ ફાટેલા કે વપરાયેલા કપડાં દાનમાં ન આપો. પૈસા આપવાની વાત કરીએ તો પિતૃપક્ષના દિવસોમાં સીધા જ પૈસા દાનમાં આપવા યોગ્ય નથી, કેમ કે પૈસા આપવાનો અર્થ એ થાય છે કે લોભની ઉર્જા આપવી. પિતૃઓને દાનમાં અન્ન, કપડાં, વાસણ, તેલ, દૂધ આવી વસ્તુઓ ગમે છે, પરંતુ રોકડા રૂપિયા આપવાથી દોષ લાગે છે. ઘણીવાર લોકો સગા સંબંધીને અથવા તો અન્યને પૈસા આપીને એવું સમજે છે કે અમે દાન કર્યું છે, પરંતુ આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. આ ભૂલ હિંસાથી જોડાયેલી વસ્તુઓ જેમ કે ચપ્પુ, તલવાર, કાતરી આવી વસ્તુઓ ક્યારેય પણ પિતૃપક્ષ દરમિયાન કોઈને દાનમાં ન આપવી અથવા કોઈ પાસેથી ન લેવી, કેમ કે આ વસ્તુઓ હિંસાનું પ્રતીક છે અને પિતૃપક્ષના પવિત્ર દિવસોમાં હિંસાના પ્રતીકનું દાન પિતૃઓને અત્યંત અપ્રિય છે. મિત્રો, ઘરમાં ઝઘડા અને દુર્ઘટનાઓ વધે છે. કાળો રંગ આ દિવસોમાં કાળા રંગની વસ્તુ આપવી કે લેવાની મનાઈ છે, જેમ કે કાળા કપડાં, કાળી ચાદર, કાળા ચપ્પલ. કાળો રંગ શનિ અને અંધકારનું પ્રતીક છે. પિતૃપક્ષના સમય
દરમિયાન પિતૃઓ માટે સાત્વિક અને શાંતિનું પ્રતીક દાન કરવું જોઈએ, એટલે જ કાળા રંગથી દૂર રહેવું જોઈએ. ચાંદી અને સોનાના આભૂષણોની વાત કરીએ તો મિત્રો આ દિવસોમાં સોના ચાંદીના દાનને ટાળવું જોઈએ. આભૂષણો વૈભવ અને આડંબરનું પ્રતીક છે. પિતૃપક્ષનો સમય વૈભવ બતાવવાનો સમય નથી, પરંતુ નમ્રતા અને શ્રદ્ધાથી પિતૃઓને યાદ કરવાનો સમય છે. જો કોઈ વ્યક્તિ આભૂષણનું દાન કરે છે તો એમાંથી પિતૃઓને તૃપ્તિ ક્યારેય નહીં મળે, પરંતુ દોષ લાગશે. જંતુવાળા ખોરાકની વાત કરીએ તો ઘણીવાર બગડેલા ફળ અથવા શાકભાજી ગરીબોને આપીને લોકો એવું સમજે છે કે અમે દાન કર્યું, પરંતુ પિતૃ પક્ષમાં આવું કરવું અત્યંત અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી પિતૃઓને અતિશય દુઃખ થાય છે અને આવું દાન કરનારના ઘરમાં રોગચાળો અથવા દુર્ભાગ્ય વધે છે. આ દિવસોમાં કોઈપણ વ્યક્તિ પાસેથી શું લેવું અને શું ન લેવું, તો મિત્રો આ પિતૃ પક્ષના દિવસોમાં કોઈપણ બીજા વ્યક્તિના ઘરમાં બચેલું ભોજન ક્યારેય પણ ન લેવું જોઈએ, કારણ કે આવું કરવાથી પિતૃઓ પ્રત્યે અશ્રદ્ધા થાય છે. આ દિવસોમાં બીજા પાસેથી જૂના કપડાં, તૂટેલા વાસણો અથવા કોઈપણ વપરાયેલી વસ્તુ ન લેવી જોઈએ, કેમ કે આવી વસ્તુઓ લેવી એટલે કે દોષને ઘરે આમંત્રિત કરવા સમાન માનવામાં આવે છે. મિત્રો પિતૃ પક્ષના દિવસોમાં જો દાન કરવું હોય તો એ હંમેશા શુદ્ધ અન્ન, તાજા ફળ, નવા કપડાં, તેલ, ઘી, દૂધ, દહીં, અન્નપૂર્ણા સાથે જોડાયેલી વસ્તુઓનું જ દાન કરવું જોઈએ, જે પિતૃઓને પ્રસન્ન કરે છે. અને જો ક્યારેય કોઈ વસ્તુ લેવી પડે તો એ પણ શુદ્ધ અને પવિત્ર હોવી જોઈએ. આ દિવસો દરમિયાન માત્ર ઉપવાસ, સાત્વિક આહાર અને વિધિપૂર્વકની આરાધના જ નહીં, પરંતુ કેટલાક ખાસ ધાર્મિક ઉપાયો પણ દર્શાવવામાં આવ્યા છે, જેનાથી જીવનમાં ખૂબ જ મોટો ફેરફાર આવી શકે છે. મિત્રો હિન્દુ શાસ્ત્રમાં એવું કહેવાય છે કે આ 16 દિવસોમાં જો કોઈ વ્યક્તિ સાચા મનથી દાન ન કરે, ગરીબોને ભોજન કરાવે, મંદિરમાં દીવો પ્રગટાવે, પિતૃઓને તર્પણ કરે, તો એના જીવનમાંથી પાપનો નાશ થાય છે અને પિતૃઓ તૃપ્ત થઈને સંતાનને આશીર્વાદ આપે છે. ઘણા ઘરોમાં પિતૃ પક્ષ દરમિયાન રોજ તલજળ આપવાનો નિયમ હોય છે, એટલે કે પાણીમાં તલ, કુશના પાન અને થોડું દૂધ અથવા મધ નાખીને પિતૃ તૃપ્તિ મંત્ર બોલીને તર્પણ કરવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસોમાં એક ખાસ ઉપાય દિવસ દરમિયાન ગાયને લીલું ઘાસ ખવડાવવું અને રાત્રે જરૂરિયાતમંદને ભોજન કરાવવું. એવી માન્યતા છે કે ગાયને ભોજન કરાવીએ તો એ પિતૃઓ સુધી સીધું જ ભોજન પહોંચાડે છે અને ગરીબને કરાયેલું ભોજન સીધું જ ભગવાન સુધી પહોંચે છે. આ દિવસોમાં ખાસ કરીને બ્રાહ્મણ ભોજન, દક્ષિણા, વસ્ત્રદાન, તલદાન, જળદાન અને ભૂમિદાનને સર્વોત્તમ માનવામાં આવ્યું છે. જો ઘરમાં કોઈ વ્યક્તિ પિતૃ તર્પણ ન કરી શકે તો માત્ર એક કાળા તલનું દાન અને જળ તર્પણ પણ અતિ શુભ માનવામાં આવે છે. ઘણા ઘરોમાં પિતૃ પક્ષ દરમિયાન ગંગાજળનું વિશેષ મહત્વ હોય છે. સવારે ગંગાજળ ઘરમાં છાંટવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને પિતૃઓના આશીર્વાદ મળે છે. એક અગત્યની બાબત એ પણ છે કે આ દિવસોમાં નવા કાર્યની શરૂઆત, મકાનનું ગૃહ પ્રવેશ, નવું સોનું ચાંદી અથવા નવા કપડાં પહેરવાનું ટાળવું જોઈએ, કારણ કે આ સમય માત્ર પિતૃઓને અર્પણ અને તર્પણ કરવા માટેનો હોય છે. આ સમય ભોગ વિલાસ કરવા માટેનો બિલકુલ નથી હોતો. મિત્રો શાસ્ત્રોમાં પણ જણાવ્યું છે કે આ 16 દિવસો ખૂબ જ સંવેદનશીલ હોય છે. પિતૃ આત્માઓ ધરતી પર આવતા હોય છે, એટલે એમની શાંતિ અને તૃપ્તિ માટે આપણું જીવન શાંત, સાત્વિક અને નિયંત્રિત હોવું જોઈએ. જો આપણે અયોગ્ય કામ કરીએ તો પિતૃ અસંતુષ્ટ થઈ શકે છે અને ઘરમાં કલેશ, રોગ, દુઃખ અથવા આર્થિક તકલીફો વધે છે. સૌથી પહેલા વાત કરીએ આહારમાં મનાઈઓની. આ દિવસોમાં કોઈપણ પ્રકારનું માંસ, માંસાહાર, માછલી, ઈંડા, દારૂ, લસણ, ડુંગળી અને તીખા મસાલાવાળા ખોરાક ખાવાની ખૂબ કડક
મનાઈ કરવામાં આવી છે કારણ કે આ દિવસો તામસિક અને રાજસિક ગણાય છે જે પિતૃપક્ષની શુદ્ધિને ભંગ કરે છે. આ સિવાય ઘણા ઘરોમાં આ સમયમાં તુવેર દાળ, કઠોળ, કોથમીર અને કાંદા લસણની ચટણી પણ બનાવવામાં આવતી નથી. બીજું કે નવા કપડાં પહેરવા કે નવા ઘરેલું સામાન ખરીદવાની મનાઈ છે. જો ખૂબ જ જરૂરી હોય તો સાધારણ વસ્તુની ખરીદી કરી શકાય છે, પરંતુ શણગાર માટે નવું લેવું અશુભ ગણાય છે. ત્રીજું, વિવાહ, સગાઈ, નામકરણ, ગૃહ પ્રવેશ જેવા શુભ પ્રસંગો પિતૃ પક્ષમાં ટાળવા જોઈએ કારણ કે આ દિવસો ઉત્સવ માટે નહીં પરંતુ પિતૃ આરાધના માટે હોય છે. ચોથું, ઘણા ગ્રંથોમાં લખ્યું છે કે પિતૃ પક્ષ દરમિયાન સમુદ્ર કે નદીના કિનારે કપડાં ધોવા, વાળ કપાવવા અથવા દાઢી કરાવવાની પણ મનાઈ કરવામાં આવી છે. પાંચમું, આ દિવસોમાં કોઈને ગાળો આપવી, ઝઘડો કરવો, ગુસ્સો કરવો અથવા ખોટું બોલવું એ બધું જ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. પિતૃઓને શાંતિ ત્યારે જ મળે છે જ્યારે ઘરમાં શાંતિ અને પ્રેમ હોય. છઠ્ઠું, આ દિવસોમાં પીપળાના ઝાડને કાપવું અથવા એને નુકસાન પહોંચાડવું એની સખત મનાઈ કરવામાં આવી છે કારણ કે પીપળાના ઝાડમાં પિતૃ દેવતાઓનો નિવાસ માનવામાં આવે છે. અને એક અગત્યની બાબત એ છે કે આ દિવસોમાં રાત્રે મોડા સુધી જાગવું, ઊંચા અવાજમાં સંગીત વગાડવું અથવા તો કોઈ પણ પ્રકારનું મનોરંજન કરવાની પણ મનાઈ કરવામાં આવે છે. આવું કરવાથી પિતૃઓ નારાજ થઈ શકે છે અને તમને આશીર્વાદ આપવાના બદલે તમારા પર કૃપાયમાન થઈ શકે છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળશું કોઈ નવી જાણકારી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ધન્યવાદ મિત્રો.